સુરતથી આ સમાચાર જ્યાં ખંડણીખોર એનએસયુઆઈ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી તેઓએ 1 કરોડની ખંડણી માંગી હતી। 3 અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટને આપી હતી ધમકી। 5 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા। ખંડણીની રકમ લેતા આરોપીઓ કેમેરામાં કેદ પણ થયા છે। એનએસયુઆઈ એ પાંખ છે કોંગ્રેસની યુવાઓ માટે જે કામ કરે છે, પરંતુ તેઓ જ અત્યારે ખંડણીના આ કેસમાં ફસાયા છે। એનએસયુઆઈના 5 સભ્યો પોલીસના સકંજામાં। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ ગેરકાયદેસર હોવાનો તેઓએ દાવો કર્યો હતો અને ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી। સારોલી પોલીસે રવિ, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા, તુષાર મકવાણાની ધરપકડ કરી છે। આ તમામ 5 આરોપી જે છે તે એનએસયુઆઈના છે। અભિષેક ચૌહાણ અને કિશોર ડાભી વોન્ટેડ જાહેર કરાયા છે। તો એનએસયુઆઈ જે વિદ્યાર્થીઓ માટે, એનએસયુઆઈ કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થીઓ માટેની આ પાંખ છે, જે વિદ્યાર્થીઓના ઉપયોગ માટે આવે છે, તેઓની સાથે ઊભી રહે છે। તમારે કોઈ પણ આવે તમે મને ફોન કરજો, બરાબર છે? હું અલ્કેશભાઈ નંબર મોકલાવું, તમે લખો છો, લખી લો મારો નંબર। આ સાંજે મારા બાબા જે જીતેલા છે ને એની ખાતા તો ખંડણીખોર વિરુદ્ધ પાર્ટી ક્યારે કરશે કાર્યવાહી, એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની તેઓએ ધમકી આપી હતી ને જે બદલ ઇન્સ્ટિટ્યૂટે આ 5 આરોપીઓને 1 કરોડની ખંડણી આપવા માટે પણ તેઓએ સ્વીકાર કર્યું। રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ, રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે, એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે એ બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે, અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા, અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો, અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું, અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માંગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું, અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા। તો આપણી સાથે રવિ માંગરોળિયા જોડાઈ ગયા છે સુરતથી, જેઓ એબીવીપીથી છે। રવિભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર। સવાલ એ ઉભો થાય છે કે જે પાંખ વિદ્યાર્થીઓ માટે હોય છે, વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવે છે, પરંતુ એ જ પાંખ હવે આવી હરકત કરતી જોવા મળી રહી છે। આપ શું કહેશો આના પર? જી, એનએસયુઆઈ દ્વારા જે ખંડણી માંગવામાં આવી એ ખંડણી એક વિદ્યાર્થી જગત માટે એક નિંદનીય જે ઘટના કહી શકાય, એક ઘટના છે। અને સાથે એનએસયુઆઈ દ્વારા જે વિવિધ સંસ્થાઓ પર આવી ખોટી રીતે આંદોલન કરીને વિદ્યાર્થીઓને ખોટા માર્ગે જે દોરવાનું કામ કરી રહી છે, તો આજે ખોટા વિદ્યાર્થીઓને બીજા ધંધે લગાડે છે। અને એનએસયુઆઈ દ્વારા જે ખંડણી માંગવામાં આવી તે તેમની એક પરંપરાગત પદ્ધતિ જે બની ગઈ એવું આપણે કહી શકાય। કેમ કે આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા એનએસયુઆઈ દ્વારા અમદાવાદ યુનિવર્સિટીમાં આંદોલન કરવામાં આવ્યું હતું, તો આ આંદોલનને કેમ થોડા સમયમાં દબાવી દેવામાં આવ્યું, એ આંદોલનને કેમ વધારે ઉગ્ર બનાવવામાં ના આવ્યું? તો આવા ઘણા બધા એનએસયુઆઈના આંદોલનો એ શંકાના ઘેરાવમાં હોય એવું કહી શકાય। અને સાથે સાથે તેમના જે નેતાઓ છે એ નેતાઓ પણ આમાં સંડોવાયેલા હોય છે। સુરતની જો વાત કરું તો સુરતની અંદર આવેલી રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા પાસેથી 1 કરોડ રૂપિયાની જે ખંડણી માંગવામાં આવી। જી રવિભાઈ, અવાજ આવી રહ્યો છે મને।
તો કદાચ કોઈ ટેકનિકલ ખામીના કારણે ફોન કપાઈ ગયો છે, પરંતુ સવાલ જે ચોક્કસથી અહીંયા ઉભો થાય છે કે શું વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે અને જે ભણશે ગુજરાત વધશે ગુજરાતના અહીંયા દાવાઓ જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। 3 અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટને ધમકી આપવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓના સાથે ઊભી રહે છે એ જ પાંખ અત્યારે આવી હરકત કરતી જોવા મળી રહી છે। એનએસયુઆઈના ખંડણીખોરો વિરુદ્ધ પાર્ટી જે છે તે ક્યારે નિર્ણય કરશે અને આવી હરકતો ક્યારે અટકાવવામાં આવશે, એક સવાલ ઉભો થઈ રહ્યો છે। એનએસયુઆઈના 5 સભ્યો પોલીસના સકંજામાં આવ્યા છે। 1 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાના હતા, તેની સામે 5 લાખ રૂપિયા તેઓ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેઓની પાસેથી માંગતા વિડીયોમાં પણ કેદ થયા છે, જેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે।